સુદ નામના મહાપુરાણી બોલ્યા છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતં શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. શુદ્ધ નામના મહાપુરાણી બહુ સુંદર જવાબ આપ્યો. શૌનકો, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. આપણું જે જીવન છે ને, એ જીવનનો કાંઈ ભરોસો છે કોઈ ભરોસો? મેં હમણાં જ એક શબ્દ વાપર્યો ને કે આપણે આપણી પોતાની ગેરંટી નથી લઈ શકતા અને બજારમાં બીજી બધી ગેરંટીઓ લેવા હાલી નીકળીએ છે, પણ આ ખોડિયાનો કોઈ ભરોસો નથી, હે ને? બીજો શબ્દ મેં ઈ વાપર્યો હતો કે આપણે એક શ્વાસ લઈએ છે ને તો એ બીજો શ્વાસ આપણે છોડી શકવાના કે નથી છોડી શકવાના એની આપણને ખબર નથી. અને એનું કારણ એક જ છે, અહીંયા સુદ નામના મહાપુરાણી બોલ્યા છે, કાલ વ્યાલ મુખગ્રાસ. આપણું જીવન છે ને એ કાલ રૂપી સર્પના મુખની અંદર જેમ દેડકું ફસાઈ જાય ને એવું જીવન આપણું છે. સાપ હોય ને એની આગળ એક દેડકું હોય તો સાપ શું કરે? એ દેડકાને ઝપકી લેશે. સાપના મોઢાની અંદર દેડકાનો પૃષ્ઠ કહેતા પાછળનો ભાગ એના મોઢામાં ગયો, દેડકાનું મોઢું બહાર રહી જાય અને એ સમયે દેડકાની આગળથી કોઈ નાનું મોટું જીવજંતુ જો નીકળે ને તો એ દેડકું શું કરશે? એને જીભ દ્વારા એને લપકવાનો પ્રયત્ન કરશે. દેડકું ભાન ભૂલ્યું છે કે હું કાળના મુખની અંદર છું, તેમ છતાંય પણ આ સંસારની માયા એને છૂટતી નથી. આપણું જીવન પણ બરાબર આવું જ છે. આપણે બધાને ખબર છે કે કાલ આપણને ક્યારે આવીને લઈ જશે એની કાંઈ જ આપણને ખબર નથી, તેમ છતાંય પણ આપણે આપણા જીવનની અંદર કેટલા બધા ઓતપ્રોત થઈ મારું 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 કરી દઈએ છીએ. આ સંસારની માયા આપણથી છૂટતી નથી. માણસ મરણ પથારીએ પડ્યો હોય ને તો એના પરિવારનો વિચાર એને પછી આવે, પણ મૃત્યુ શૈયા ઉપર પડેલા માણસને સૌથી પહેલો વિચાર એ આવે કે આટલી બધી મિલકત હતી, હવે એને કોણ ભોગવશે, એને કોણ હાચવશે? હમણાં નવી ગાડી લીધી છે, એ કોણ ફેરવશે? એનો વીમો કોણ ભરશે? એના હપ્તા કોણ ભરશે? પરિવારનો વિચાર નથી. કાળના મુખની અંદર આપણું જીવન છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. અને એટલે શુદ્ધ નામના મહાપુરાણી કહે છે કે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કાલ રૂપી જીવનમાંથી, આ અજ્ઞાન રૂપી જીવનમાંથી જો મુક્તિ જોઈતી હોય ને બાપ, તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ કળિયુગની અંદર આનાથી મોટું બીજું કોઈ માધ્યમ બતાવ્યું જ નથી.